રથયાત્રાની રોચક વાતો સાથે ફરી એકવાર હું દીપાલી આપની સાથે જોડાઈ ગઈ છું અને આજે આપણે વાત કરવાની છે ભગવાન જગન્નાથજીના ભોજનની। જ્યારે ભગવાનને ભોજન ધરાવવામાં આવતું હોય છે ત્યારે તે મહાપ્રસાદ બની જતો હોય છે। પુરીના ધામની જેમ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભગવાનનું ભોજન તૈયાર કરવાની એક અનોખી જ પરંપરા છે। જે રસોડામાં ભગવાન માટે ભોજન તૈયાર કરાતું હોય છે ત્યાં કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી હોતી અને તેમાં પણ ખાસ કરીને જ્યારે ભગવાન માટે સખડીનો પ્રસાદ બનાવાતો હોય છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાનને સખડીનો પ્રસાદ ચડાવવા માટે લઈ જવાતો હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ વચ્ચે આવી જાય તો તે પ્રસાદ નથી ચડાવાતો અને આ પ્રસાદ વૈષ્ણવ સમાજના મહંત પરંપરાગત રીતે તૈયાર કરતા હોય છે અને જ્યારે તેઓ બનાવતા હોય છે ત્યારે અન્ય કોઈ વ્યક્તિ તેમાં પ્રવેશ નથી કરી શકતું। સાથે જ આ ભોજન પર કોઈનો પડછાયો પણ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। અને હા, ભગવાનનું ભોજન માટીના વાસણમાં જ તૈયાર કરાતો હોય છે અને આ વાસણનો ઉપયોગ માત્ર એક જ વાર કરાય છે, બીજી વાર આ વાસણનો ઉપયોગ નથી કરવામાં આવતો અને સ્ટવ પર એક ઉપર એક માટીના વાસણ રાખવામાં આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે સૌથી ઉપરનું વાસણ હોય છે તેમાં રાખેલો ભોજન સૌથી પહેલા રંધાય છે અને નીચેના વાસણનું જે ભોજન હોય છે તે છેલ્લે રંધાય છે। તો આવી જ રથયાત્રા સાથે જોડાયેલી રોચક વાતો જો તમે કંઈ જાણતા હો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો।